સમજવાની કોશિશ કર ને. જો હું તને ક્યારેય નહીં છોડી શકું. હું તારી સાથે છું ને, હંમેશા તારો સાથ નિભાવીશ. પ્યાર કિયા તો ડરના ક્યાં. જો મારી વાત માન, તારે શું જોઈએ છે બોલ ને. બિના સંકોચ કંઈ પણ, જે પણ માગીશ એ મળશે તને. શું? મને ખ્યાલ છે તું ઘણા દિવસથી મને કહી રહી છે, પણ એના માટે મારે થોડો સમય જોઈતો હતો. પણ તું રડ નહીં તું પ્લીઝ રડ નહીં. જો રડવાનું બંધ કર. ચૂપ સાવ ચૂપ. હા પ્લીઝ, જો હું નવો ફોન તને લઈ આપીશ. હા, ટેન્શન નહીં લે. કાલમાં તને નવો ફોન મળી જશે. બસ ખુશ, હેપી બેબી. યા ચાલ બાય. સુષ્માનો ફોન. હાલો સુષ્મા. હા હલો. તારાથી ગર્લફ્રેન્ડ રાખવાની તેવડ નથી, સાચવવાની તેવડ નથી, તો શું કામ રાખે છે રિલેશન? એના કરતાં છે ને સિંગલ જ રહેવાય. હા, આટલા વર્ષમાં મેં કાંઈ પણ વસ્તુ માંગી કોઈ દિવસ તે આપી છે નહીં ને? આપી જ છે ને. બધી વસ્તુઓ તને ગમે તેમ કરીને પૂરી કરીને આપું છું. એને વસ્તુ કહેવાય? સોનાની રિંગ, બ્રેસલેટ, એને વસ્તુ કહેવાય? મેં ફોન માંગ્યો હતો, એ પણ મારો ફોન તૂટી ગયો ને એટલે એ ના લાવી શક્યો. તો શું કામ ગર્લફ્રેન્ડ રાખે છે? સિંગલ રહેવાય એટલે કઈ ટેન્શન જ નહીં, 1 રૂપિયાનો ખર્ચો જ નહીં, વાત પૂરી. સિયા પ્લીઝ સમજવાની કોશિશ કર યાર. અમે તારા માટે બધું જ કર્યું છે અને હજી પણ કરવા તૈયાર છું. મેં ના ક્યાં પાડી છે. અને રહી વાત તો હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું, બીકોઝ ઓફ આઈ લવ યુ. શું આઈ લવ યુ? એક ફોન નથી લઈ દઈ શકતો અને આઈ લવ યુ? છોડ, તું છે ને હવે મને બોલાવ જ નહીં, વાત પૂરી. અચ્છા, હા ફોન લઈ આપું તો? આ મારા માટે લાવ્યો છે? બિલકુલ તારા માટે. ટીકડે ટીક. આઈફોન, એ પણ મારે જોતો હતો એ જ વ્હાઈટ કલરનો. વાહ, સોરી બેબી. પહેલા કહેવાય ને તો આટલું બધું હું. ના મને ગમે છે. તું બોલે બધું જ ગમે એટલે. થેન્ક યુ. મસ્ત છે, ગમ્યો મને. ગમ્યું ને? હા. મને પણ ગમી આ સ્માઈલ. સિયા, હા તારે જે જોતું હોય ને બધું લઈ આપીશ, પણ પ્લીઝ હા મને ક્યારેય છોડીને ન જતી. અરે પાગલ, કેવી વાત કરે છે? હું તને છોડીને જાઉં? આ તો બસ ખાલી મોઢામાંથી નીકળી ગયું ગુસ્સામાં ને ગુસ્સામાં. હા સમજી શકું છું, ગુસ્સામાં કંઈ પણ બોલાઈ જાય, પણ એ માફ છે. પણ ક્યારેય સાચે મને છોડીને જતી નહીં રહેતી. પ્લીઝ, હું તારા માટે ગમે તે કરવા તૈયાર છું. અને સાચું કહું ને તો આપણે બંને કોલેજ ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ, રિલેશનમાં પણ છીએ. અને હવે તો હું કહું છું જલ્દી આપણે થોડો સમય મને આપ, પછી લગ્ન પણ કરી લઈએ. લગ્ન? પાકું, કેમ નહીં? તું મારું એટલું ધ્યાન રાખે છે, જે બી વસ્તુ કહું છું એ લઈ આપે છે, તો પછી હું ના થોડી પાડી શકું? તો અમારી ફ્રેન્ડ પૂજાને ઓળખે છે ને, એ મને કાલે મારી સામે ઈગો કરતી હતી કે મારો બોયફ્રેન્ડ આટલો પૈસાવાળો છે, મને આટલી વસ્તુ લઈ દે. તો મેં પણ કહી દીધું કે મારો બોયફ્રેન્ડ પણ તારા બોયફ્રેન્ડથી કંઈ કમ નથી, મને પણ બધી વસ્તુ લઈ આપે. એના બોયફ્રેન્ડ એને એક્ટિવા લઈ આપે, તો મેં પણ કહી દીધું જોજે 2 દિવસમાં મારો બોયફ્રેન્ડ પણ મારા માટે એક્ટિવા લઈ આપશે. બરાબર કહ્યું ને? એને પણ હું દેખાડવા માંગુ છું. બહુ ઈગો કરતી હતી ને કે એનો બોયફ્રેન્ડ એને લઈ દે છે, મને કંઈ નથી લઈ દેતો, હું પણ બતાવી દઈશ. એક્ટિવા એટલા નહીં આવે. હા તો એમાં શું થઈ ગયું? 1 લાખ રૂપિયા ક્યાંથી? એટલે તરત સમજ કે થોડો સમય આપવો પડે ને બધી વસ્તુ માટે. તું ટેન્શન ના લે, તારા પાસે સમય છે, પૂરો 1 વીકનો સમય છે. હા, 1 વીકમાં કેવી રીતે? તું હાથી બાંધવાની વાત કરે છે અને લોન ઉપર કોઈ આપતું નથી મને. જોયું ને તે? આપણા બંને વચ્ચે આ પૈસા આવી ગયા ને, તું આપણા પ્રેમને આ પૈસાથી તોલે છે. બસ ને આદિ. જો સિયા પ્લીઝ નારાજ નહીં થા, પણ 1 લાખ રૂપિયા ક્યાંથી?
હવે મારે એને શું કહેવાનું પૂજાને? કોઈને કંઈ નથી કહેવાનું. પૂજાને તારી એક્ટિવા બતાવવાની છે, કયા કલરની લેવી છે. તું સાચે લઈ આપીશ? હા, એક વીકમાં મતલબમાં એક્ટિવા આવી જશે. બસ. થેન્ક યુ. હા, બીજું શું જોઈએ છે બોલ. હા, બીજું કંઈ નહીં, બસ મને એક સારો આઈફોન જોતો હતો અને એક્ટિવા તો મને નહોતી જોતી, મને લેવી પણ નહોતી, પણ એ મને બતાવતી હતી મને ઈગો કરીને, તો પછી મારે એને કહેવું તો પડે ને. હા હા, કહેવું જ પડે, શું કામ નહીં. અને તે હવે તું દિલથી કહી શકે છે ને કે મારો બોયફ્રેન્ડ મતલબમાં સારો જ છે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, બધી માંગ પણ પૂરી કરે છે. હા ભાઈ, હવે હું શું કહેતો હતો કે આપણે થોડા દિવસ માટે બહાર ફરવા જઈએ. ફરવા તને તો ખબર છે ને મારું કોલેજનું લાસ્ટ યર છે, હમણાં એક્ઝામ આવે છે, પછી આપણે ફરવા જઈશું ને, પાક્કું જઈશું. તારે આ ડિગ્રી કરવાની શું જરૂર હતી? મેં જો ને કોલેજના 3 વર્ષ કરીને પછી છોડી દીધું, તો તને કોણે કીધું તું ડિગ્રીમાં શું રાખ્યું છે? હા, જોબ તો એમ પણ એ જ પગારની મળવાની છે, કોઈ વધારે એક્સ્ટ્રા નથી આપી દેવાનું. હા, તારી વાત રાઈટ છે, પણ હવે શું છે, આ અધૂરું તો મુકાય નહીં, એટલે પૂરું કરીએ પછી આપણે લોકો ફરવા જઈશું. અત્યારે ચાલ આપણે કઈ આઈસ્ક્રીમ ખાવા જઈએ, હા ન્યૂ ફોનની પાર્ટી. સારું, ચાલ. પેલા એક મિનિટ, હમ આપણો ફોટો લો, કેવો આવે છે?